બાના નિર્વાણ નિમિત્તે એમના સુપુત્રો, એમનો સમગ્ર પરિવાર હળીમળી આ યોગ રાખ્યો બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. આજના આ પ્રસંગને નિભાયેલા પરમ પૂજ્ય કાલિદાસ મહારાજ, સંતો ભક્તો જે કોઈ મળીને આપણે જે આ લાવો લઈ રહ્યા છીએ, લેવડાવી રહ્યા છે, એવા પરિવારનો લાખો વંદન. જીવનમાં આ પ્રસંગો મરણના હોય, કોતો બર્થડે પાર્ટીઓ હોય, કોતો મેળા હોય, કોતો તહેવારો હોય, જે કોઈ હોય એની અંદર મનુષ્ય સુખ ફળી રહ્યો છે, એનો આનંદ થાય અને સુખ મળે એવું કોક ફળી રહ્યું છે. જે જગ્યાએ જાય કદાચ જમવાનું જમણવાર હોય તો પણ એને એવી જ ભાવના હોય પણ સારું લાગે જ ખાય. મેળામાં જઈએ તો એને ગમતી વસ્તુ જ લે, એમાં એનું સુખ હોય છે. દરેક વ્યક્તિ સુખ ખોળે છે પણ સુખ હશે જો, અને સુખ સાચું કનું કહેવાય. દાખલા તરીકે તમને એવું થાય આવું નાણાની અંદર એક ઠંડી વસ્તુ કોઈ ખાઈએ, આઈસ્ક્રીમ ખાઈએ, કો તો ગુલ્ફી ખાઈએ, કો તો લચ્છી પીએ, ગમે તે કરો પણ એ ઠંડક પીવાથી ઠંડુ થાય ને બહુ સારું લાગે. પણ એ કેટલો સમય સુધી, એનો સમયની મર્યાદા હોય, અને એ મર્યાદામાં પછી થોડા સમય પછી તરસ લાગે તમને, થોડા સમય પછી પાછું ખાવાનું થાય, ગમે એવું ખાઓ પણ થોડા સમય પછી પાછું જમવાની ઈચ્છા થાય જ. એટલે જેટલો બધો સુખ આપણે જોઈએ છીએ જગતમાં એને સુખ કહીએ છીએ ખરા, પણ આમ એનાથી આપણું કાયમી સુખ મળતું નથી. અને એ કાયમી સુખને મેળવવા માટે આપણા સંત મહાપુરુષોએ આવો લગ્ન પ્રસંગની અંદર કે બીજા કોઈ તહેવારોની અંદર બધા બરાબર છે, પણ મરણ પ્રસંગ એક એવો પ્રસંગ છે કે માણસના જીવનમાં ગયા પછી આપણા લોકો બધા ભજન રાખતા હોય છે. તો આ ભજન રાખવાનું કારણ શું? એમ ભજન રાખવાનું કારણ એક જ છે કે આવો પ્રસંગ હોય એટલે બધાનો દિલ ઠરેલો હોય, બધાનો મન ઠરેલો હોય, અને એક વ્યક્તિ જતું રહ્યું હોય ને એ વ્યક્તિના પાછળ બધાની ભાવના હોય. તો આપણે બધા વિચારીએ છીએ કે જેમ અત્યાર સુધીમાં આપણે કોઈ પણ ગમે એટલી શમશાન યાત્રામાં જાય છીએ તો લોકોને કોઈ બાળીને આવે છે, કોઈ દાટી દઈને આવું છે, પણ સમય આ પૃથ્વી ઉપરથી જેટલા માણસો આવું છું એમ જોઈ છે એવું આપણે બધાએ જોયું છે. ઘણા માણસો આયા, ઘણા જ્યાં, ઘણાને બાળી કૂટ્યા, ઘણાને દાટી દીધા, પછી જાનવર હોય તોય ભલું, પશુ હોય તોય ભલું, પક્ષી હોય તોય ભલું, ગમે તે હોય, પણ એ સમય થાય છે ને એટલે એનો સમય છોડી દે, એના જીવન છોડીને જવું પડે છે. આપણે લોકોને બાળી કૂટ્યા છે કે દાટી દીધા છે, એક દાડો આપણો આવો નહીં આવો છે. આપણે બધાને એવું નક્કી સહજ કે એક દિવસ આ મૃત્યુના મુખમાંથી કોઈ વ્યક્તિ છૂટી શકે એવો નથી. એટલે આપણે બધાનો એક દાડો એવો આવવાનો જ છે, અને એ દાડો એવો આવશે, એ દાડો આપણા લોકોને જે કર્યું છે એવું પાછું આપણા પાછળ લોક કરશે, એ જ ક્રિયાઓ કરશે, અને આપણે આ જગત છોડીને જવું છે. જાવું છે જરૂર જીવને, જાવું છે જરૂર, આ મીઠી માયા મેલી જીવને જાવું છે જરૂર. એટલે આ આપણા સંતો મહાપુરુષોએ કોકની કોક વાતોમાં આપણને આ બધી વાતો સમજાય. જ્યારે એક દીકરી હોય છે, એ દીકરી એને હારો વળાવો એટલે એનો સંસાર છોડવો એનો કાઠો પડે છે. એટલે એ વખતે દીકરી રોતી એને હાર જતી હોય છે. પછી એને માનો પ્રેમ ભૂલવો પડે, બાપનો પ્રેમ ભૂલવો પડે, પોતાના ભાઈ હોય, પોતાની બેન હોય, આ બધાનો પ્રેમ ભૂલતા એને જવું પડે છે, એને દુઃખ લાગે છે, પણ જાવાનો છૂટકો નહીં. એમ આપણને આ જગતની અંદર આ માયા મેલીને જતા બધાને દુઃખ લાગે છે. જ્યારે કોઈ બીમારી થાય, કોઈ પણ દુઃખ થાય તોય માણસ લોકોના આગળ આજીજી કરે છે, મને મારું દુઃખ મટાડી દો ને, મને આ ખાધો કરી દો ને, મારા પાછળ પૈસા ખર્ચો તો ખર્ચી દો, અને કદાચ મારા પણ નહીં હોય તો હું ઉછી ઉધાર કરીને ગમે તે મજૂરી મહેનત કરીને તમારા પૈસા લો, પણ મારો જીવ બચાવો, મને બચાવી લ્યો, મારા આ જગતની માયા મેલીને નથી જવું. એવું બધાને થાય છે બાપ. તો આ બધું આવું થાય છે, જવું છે એવી ખબર છે, પણ આપણી તારીખ નક્કી નહીં થઈ, આપણને કોઈ રોગ નહીં થયો, આપણને કોઈ તકલીફ નહીં થઈ, એટલે હેડો ચાલશે, કશું નહીં થાય, કશું થશે નહીં. પણ સમય આવ્યા એટલે એવો આવશે, એક દાડો શરીરની શક્તિ ઓછી થતો ગમે એવા પથ્થર જેવા તમારા દોત હશે, સમય આવશે અલી દોત 32 પડી જવાના. એક દાડો એવો સમય આવશે, કોણ તમારા ગમે એવા હશે પણ એ શક્તિ ઓછી થતો કોને બેરાશ આવશે નહીં સંભળાય.
સમય એવો જતા જતા આવશે, તમે ગમે એવું જ શરીરને ખવડાવતા હશો. હું તો કહું છું દૂધ પાક ખવડાવતો હોય, કાજુ ને બદામ ખવડાવશો, પણ શરીરની શક્તિ જેમ જેમ ક્ષીણ થશે એટલે આ શરીરને કરચલીઓ પડી જવાય નહીં. પછી ભારે ખોરાક તમારે જી દૂધ એવું નહીં પચે એવો સમય આવશે. આ બધું થતા થતા તમે પરમાત્માના મળવા જ જાવ છો એ વાત નક્કી છે. શરીર જેમાંથી ઉત્પન્ન થયું છે, ઉત્પન્ન થઈને મોટું થતા થતા થતો એક દાડો એ પરમાત્મામાં વિલીન થઈ જવાનું છે. પરમાત્માને મળવા માટે જ આ જન્મ મળ્યો છે એવું મહાપુરુષો એટલા માટે કહીશું કે તમે જ્યારથી જન્મ્યા એ દાડાથી તમારી દોટ, આ શરીરની દોટ એ પરમાત્મામાં મિત છે. તમને ખબર હોય કે ના હોય, તમારું શરીર ચમ ગળ્યું થાય છે, તમારા શરીરમાં કેમ રોગ થાય છે, તમારું શરીર કેમ નાશ થાય છે, કારણ એક જ છે કે આ શરીર નાશ થઈ અને શરીરનો નાશ થયા વગર તમે પરમાત્માને ના મળી શકો. પરમાત્માને મળવા માટે શરીરનો નાશ થવો જોઈએ. એની યુક્તિ અમારા મહાપુરુષોએ જીવતા જીવ કરી બતાવી. તમારું આ શરીર હોય ને યુક્તિ કરી બતાવી કે જો તારું મોત કેવી રીતે થાય છે મારું સદગુરુ સંત બતાવો. જો તારું મૃત્યુ આ રીતે થશે અને તારો જન્મ આ રીતે થશે, આ યુક્તિ મારા સંતો બતાવી દઈ. જીવતા જીવ મારી નાખી અને એને સજીવન કરી અને પછી આ જગતની અંદર તમારું નામ અમર થઈ જાય અને પરમાત્માની ઓળખાણ થઈ જાય. બાપ જવું તો બધાય ને છે, ભજનમાં આપણે બધા બેસીએ છીએ, પણ આમ અંતરમાં ભાવ થાય છે, તમારા હૃદયમાં એવો ભાવ થાય છે કે અમારા ઘેર આજ ભગવાન આયા છે એવો ભાવ થાય છે, અમારા ઘેર સંતો આયા છે એવો ભાવ થાય છે. આ મહાપુરુષો જે બેઠા છે, જે ભજન સત્સંગ કરી રહ્યા છે, એનો આખો જીવન આ જગતના માટે ખર્ચી નાખ્યો છે. આ મહાપુરુષોએ કોઈક વેદનાઓ વીઠી છે એવું તમારા મનમાં કોઈ ભાવ થાય છે? તમને એમ લાગે છે આ હગા છે, આ વાલા છે, કદાચ મારા ઘેર આવું છે, જોઈ છે, ખોય છે, પીવું છે, પણ તમારા અંતરમાં આ સંત મહાપુરુષોની વેદનાઓ હજુ ઉતરી નહીં. બાપ તમારે એવો ભાવ થાય છે કે જે આ મહાપુરુષો આટલી વેદનાઓ વેઠીને આ જગતના ભલા માટે કોઈક કલ્યાણ કરી રહ્યા છે. બાપ આ જગત એવું કહેતું હોય કે સંત એટલે શું કરે અને ભક્તિમાંથી શું કરવાનું. રાત દાડો બેસીને રાતના 2 વાગ્યા સુધી કે 12 વાગ્યા સુધી જાગી અને ઉજાગરા કરીને અમારે કોમ ના કરી શકીએ. ભક્તિમાં લેવાનું હું, ભક્તિ કરવાથી શું મળે? સાહેબ સંતે કર્યું છે ને એમાંથી એક વસ્તુ, એક પગલું તો થોડું અંડોળી જુઓ. અમારા મહાપુરુષે કીધું કે જીવનમાં ચોરી ના કરશો, અને કદાચ ચોરી કરી જવો જીવનમાં કેવો અંજામ આવશે તમે જોજો. જારી ના કરો એવું અમારા મહાપુરુષે કીધું. જારી એટલે પારકી બેન દીકરીની મજાક મસ્તી નહીં કરવી. જેને કરી હોય એનું જીવન જોજો. બાપ એક આ પ્રતિજ્ઞામાંથી તૂટી તો જવો. દારૂ અમારા મહાપુરુષે કીધું કે ના પીવો, જેને પીધો એના જીવન જોવો. સાહેબ જુગાર ના રમવો, જેને જુગાર રમે એનો જીવન જોવો. બાપ માંસ ના ખવાય, માંસ ખાધું એનો જીવન જોવો. એમનો બાળ બચ્ચો જોવો, એનો બહેરો છોકરો જોવો. સાહેબ જીવન વેર વિખર હોય. આવા જીવનમાં આવીને રામ ભગવાન થયા, કૃષ્ણ ભગવાન થયા, તમે લક્ષ્મીજી માતાજી થયો, પાર્વતી માતા કહેવાય. આવું બધું એમના જીવનમાં થયું. બાપ આપણા જીવનમાં આવું કશું નહીં. આપણા જીવનમાં કોઈ જય ગુરુ મહારાજ કેવો દાડો નહીં આવે? આપણા પગે લાગીને વંદન કરે એવો દાડો આવશે કે નહીં આવે? અરે સાહેબ તમે જોવો તો 25 લાખની ગાડીઓમાં આજે કૂતરા હારા કૂતરા હોય તો લોકો કૂતરોની ગાડીઓમાં બેહાડે છે. બાપ 25 લાખની ગાડીઓમાં કૂતરોને બેહાડો ને આપણને કોઈ ઘરના ઓગણ પે આવવા દેતું નહીં. આપણને કોઈ હારા નહીં કહેતું, કોઈ ભલા નહીં કહેતું. આ તો માણસનો અવતાર છે કે કૂતરા બલાડાનું જીવન છે. બાપ અરે કોઈ દાડો સંતને ઘેર લઈ જઈને કદાબી ચા ના પાઈ છે, ચા ના પાઈ છે. બાપ એક ખાટલો ગોદડું ના પોતરી છે. હું કહેવાય આ સંતોનો જીવન હોમી નાખ્યો. સાહેબ આખી જિંદગીઓ તમારા ભલા માટે કરતી. તમારે એમ થતું નહીં કે મારા ઘેર મારા ભગવાન આયા છે તે ઘેર ચા પીવા લઈ જાય, રકાબી ચા પીએ. બાપુ રોકાઈ જાઓ એટલું કહેવાની અમત છે. તમારી લાખોની સંપત્તિ હોય તો શું થઈ ગયું કે અમારા ઘેર મહેમાન ના આવે, પરુણું ના આવે ને છોટો ચા ના પી શકો? ધિક્કાર છે સાહેબ આ જીવનનું શું કરવાનું? સંતો અમે તો ભક્તિ કરવાના છીએ, અમારું જીવન હોમી દેવાના. સાહેબ ભલું ના કરી શકો, સંતની વાહ ના કરી શકો, ચા ના પાઈ શકો તો કોઈ નહીં, પણ સંતોની નિંદાઓ ટીકાઓ તો કોઈ દાડો ના કરે. પુરુષોત્તમ મહારાજે ભજનમાં કીધું કે જેને સતને સતાયા એનો મૂળિયો નાખ્યો ઉખાડી કૌરવની રાજસભામાં આજે લાજો લૂંટાશે. અમારે બાપ આવું જીવન વારે ઘડીએ નહીં મળે, આવો મનખોય નહીં મળે, પણ ઘેર સંતોને લઈ જજો, સંતોને લઈ જજો. તમારે ટ્રાય કરવો હોય તો કરજો. આજે 5 વર્ષ જવા દો અને 6ઠું વર્ષ બેહવા દો, 6ઠા વર્ષ તમે જોજો.
આ જમાનામાં જો બેઠા છે એ જગ્યાએ નહીં બેસી શકો, બોલો છે હું નહીં બોલી શકો, બેન ને દીકરીઓને તમારો હસી સંતાન તો નહીં કહી શકો. આ મોબાઈલે જીવન લઈ લીધું છે માણસોનું. આપણા સંસ્કારો મોબાઈલોમાં જતા રહ્યા છે અને આ મોબાઈલો એવું શીખવાડ્યું બાળકોને, બચ્ચોને, ઘરની દીકરીઓને, અને તમારી આવતી પુત્ર વધુ, તમારા દીકરાની વહુ, તમારો દીકરો સાહેબ આ મોબાઈલોમાં પહેરી જશે ને કાલ તમારી વાતો નહીં હોબડે, તમને ખાવા પીવા કોળીઓ હલચી પૂછશે નહીં, તમારી તબિયત કેમ છે એમ નહીં પૂછશે સાહેબ. અને લોકોના રવાડે લોકોની શીખવવામાં જતો રહેશે. આ દેશનું ભવિષ્ય જોવો તો ખરા મોબાઈલોમાં જતું રહ્યું. તો આપણા સંસ્કારોને પ્રગટ કરવા માટે, આપણી આ વાતોને જાગૃત કરવા માટે, આપણા સંસ્કારોને જાગૃત કરવા માટે આપણા મહાપુરુષો આ ભજનની વ્યવસ્થાઓ કરી, બાપ આ સત્સંગની વ્યવસ્થાઓ કરી. પણ આપણે લોકો હજુ ભજનમાં બેહવું નહીં, સત્સંગમાં બેહવું નહીં, સંતની વાત નહીં શીખવાડે. આપણા ભારતનો વ્યક્તિ સંતની વાત નહીં શીખવાડે એ ઊંચું માથું કરી નહીં જીવી શકે બાપ. ગેરંટી તમારે લખી રાખો તો લખી રાખો. પૈસા કદાચ ભેગા કરી દેશો, નોકરીઓ કદાચ કરશો, હું તો કહું છું માલ મિલકત ગમે એટલી ભેગી કરશો, પણ જો સંસ્કાર નહીં હોય, એને વાપરતા ના આવડે તો એ જીવન વ્યર્થ થશે સાહેબ. તમારો લાખો રૂપિયાના હોનાના દાગીના હોય પણ કોણની પહેરવાની વારી તમે નાખ્યું ભરાવો ના હારી લાગે. હાથે પહેરવાની બંગડી તમે પગમાં પહેરો ના હારી લાગે. હોનું જ કહેવાય, કિંમતી વસ્તુ છે, પણ જે જગ્યાએ પહેરવાની હોય જગ્યાએ ના પહેરો, જે જગ્યાએ ભરાવાની હોય ના ભરાવો ને તો સારું લાગે નહીં. હોનાના દાગીના પહેરીને લોક ડફોડ કે આપણો. તો આવું જીવન તમને મળ્યું છે ને આવો અવસર ઘડી ઘડી નહીં મળે. અમારા મહાપુરુષે કીધું આ જીવન તમને ઘડી ઘડી નહીં મળે, આ સત્સંગ તમને ઘડી ઘડી નહીં મળે, સંતો ઘડી ઘડી નહીં મળે. પણ આ લોકોને એવું ઉપડ્યું છે કે અમે તો શું કરીએ બાપ. મહિનાના 30 દાડા ભજનમાં જઈએ છીએ, મહિનાના 30 દાડા આવી વાતો કરીએ છીએ, પણ લોકોના દિમાગમાં જુદી જુદી વાતો પહેરી જાય છે બાપ. અમે તો અમારી ફરજમાં આવે મારી ફરજ બજાવીને અમે જતા રહેવાના. તમે ચા પીવા બોલાવો ના બોલાવો, બેહો ના બેહો, પણ રૂપિયા તમે આલો એના પેલા છોકરાને જીવતા શીખવાડવું, વાપરતા શીખવાડવું. એક ગામ હતું, ગામની અંદર એક શેઠ, એ શેઠનો છોકરો પરણાયો અને એના લગ્ન થઈ ગયા પછી એક દીકરાનો બાપ થયો. એની ઘણી બધી ફેક્ટરીઓ, ઘણી બધી મિલકત હતી. એના બાપાને કીધું કે બાપા હવે હું સક્ષમ થઈ ગયો છું, આ બધી ફેક્ટરીઓ ચલાવી શકું એવું, તમારી ઉંમર થઈ જઈ છે, હવે ફેક્ટરીઓની જે મિલકત છે એની ચાવી મને આપી દો. એના બાપાએ કીધું કે ચાવી તને આપી દઉં, પણ એક કામ કર, તારી જાતે મહેનત કરી, આખો દાડો મહેનત કર અને મહેનતના જે પૈસા આવ એ તું મને હોજી લાવી ના. એ વખતે આખા દિવસની મજૂરી 1 રૂપિયો ચાલતી. આ છોકરો ઘેરથી નીકળ્યો એટલે મજૂરી ખોરતો એક લોડો ટીપતો તો એને દુકાને જઈને કીધું કે મારે મજૂરી કરવી છે, મજૂરી રાખો છો કે રાખું ખરો, પણ આખો દાડો તારા ઘણ લઈ અને આ લોડોને ટીપવો પડશે, આ લોડોને દેવો પડશે. એટલે પેલો કે કશો વાંધો નહીં. આખો દાડો લોડો ટીપ્યો અને હોજ પડી એટલે પેલા એ લોડાની દુકાન વાળા 1 રૂપિયો આલ્યો કે લે તારો રૂપિયો તારી મજૂરીનો. એના બાપુ બંગલા ઉપર ધાબા ઉપર બેઠેલા, બાજુમાં મોટું જબરદસ્ત સરોવર, તો ખુરશી નાસીને ઉપર ધાબા ઉપર બેઠેલા. પેલા છોકરાએ કીધું કે બાપા આ મારી મજૂરીનો રૂપિયો છે, લ્યો. એમ કરીને રૂપિયો આલ્યો. એટલે શેઠને આમ રૂપિયો જોયો કે સાલા તને સાચો રૂપિયો લેવા મોકલ્યો તો આવો ખોટો રૂપિયો લઈને આવ્યો. રૂપિયો નાહી દીધો, પાણીમાં નાહી દીધો. છોકરો ના બોલ્યો કે તારો સાચો રૂપિયો ખોળી લા, બીજા દાડો જો એની એક જગ્યાએ નોકરી કરી, આખો દાડો ગળ માર્યા, હાથમાં ફૂલ્લા પડી ગયા, રૂપિયો લઈ જો. શેઠ તો જ બેઠેલા, આમ કરીને રૂપિયો આલ્યો. એટલે કે તું તો મૂર્ખો છું કે માણસ છે, તને શું કેવું? સાચો રૂપિયો લઈને આવી ને આમ કરી ફ્રાક દે રૂપિયો પાછો નાહી દીધો. છોકરો થી સારું રૂપિયો સાચો લાવું છું, મજૂરી સાચી કરું છું, હવે ખોટું હું સર આમ જોણે. ત્રીજા દાડા કીધું કે શેઠ, પેલા લવારને કીધું કે ભાઈ તમારી મજૂરી કરું છું પણ રૂપિયો મને સાચો આલવાનો, મારા પપ્પા એ રૂપિયો નાખી દઈશ. એટલે કે કશો બધે હું સાચા જ આલું છું ભાઈ, પણ કે મારા પપ્પા તો કઈ ખોટો છે રૂપિયો. ત્રીજા દાડા મજૂરી કરી, ગણ મારા હાથામાં લોહી નીકળી ગયો, ખોલ્લા ફૂટી ગયા, હાથામાં લોહી નીકળી ગયું. હાથામાં લોહી નીકળી ગયું, રૂપિયો લઈને એના બાપા બેઠેલા, એક જગ્યાએ બેઠેલા. કીધું કે બાપા આ રૂપિયો લઈને આવ્યો છું, મારી સાચી મજૂરીનો રૂપિયો છે ને સાચો રૂપિયો છે, તમે એટલા રહીને જોઈ લો, ખોટો હોય તો હું બદલી આવું, પણ તમને હાથમાં આલું. આ હાથામાં લોહી નીકળી જશે, રૂપિયો એમને નહીં કમાવતો.
એટલે તરત શેઠને આખી ચાવીઓનો જુડો તો આલી દીધો કે લે અમે તને ખબર પડી ને રૂપિયો ચમ કમાવાય છે, હવે તાર મારી ફેક્ટરીઓને કોઈ થાય, હવે મારી મિલકતનું કોઈ થશે નહીં, આમ આખો જુડો ચાવીઓનો આલી દીધો બાપ. એટલે પેલા છોકરાને આ શિક્ષણ અને સંસ્કાર આલવા છે તો આપણા સંત મહાપુરુષો વગર બાપ આ સંસ્કારો તમને બીજો કોઈ નહીં આલે. તમારી વેદનાઓ સંત વગર બીજો કોઈ નહીં સમજી શકે. આ જણા જણા કુમડો છોડશું ને એના હૃદયમાં હું હિલચાલ ચાલે છે ને તમને ખબર. હા, તમારા મનથી છોકરો મોબાઈલ જોવે છે અને કોઈનું કોઈ થતું હોય મોય, એટલે બહુ ધ્યાન રાખી. દીકરો હોય કે દીકરી હોય, હું તો કહું છું હોનાના કોડિયા ખવડાવો, ભગવાનને તમારું આવ્યું હોય તો ના નહીં, પણ જો જાળવશો નહીં ને તો જીરબવું કાઢવું પડશે, જાળવશો નહીં તો જીરબવું કાઢવું પડશે. હા, આવા પ્રસંગે ભજન કરાવવા છો, શોખ નહીં થતો એક દાડો સંતોનું બોલાવીને બે ઘડી બેસીએ વાતો કરીએ ભજન કરીએ, એવું નહીં થતું કે ના? ભજન તો આવો પ્રસંગો એટલે જ કરાવો. આમ તો ચોન નવરાઈ છે, ઘઉં વાટવા મન, બાજરીઓ વાટવા મન, ભેંસોનો પૂંછડો બળવા મન, સોણ ભરવા મન. હા બાપ, નવરાઈ નહીં હોય ને તો એક દાડો નવરાઈ ભજન આવશે. આમ કદાચ વેભાઈ મદા પડું રાતના 12 વાગે, રાતના 12 વાગે વેભાઈ મદા પડે ફોન કર્યો, છોકરાનું હગું કર્યું હોય કે 10,000 લઈને વેભાઈ આવજો, હાલ જરૂર છે દવાખાનામાં. બોલો દોડેમ દોડ થવું કે નહીં? હાથ દાડોનું ઉજાગરો હોય તો નવરાશ આવી જાય કે નહીં? અને જતા જતા રસ્તામાં કોઈક એક્સિડન્ટ થયું, તમારા પગ ભાગી જાય, ડોક્ટર કે 6 મહિના સુધી ખાટલામાં પડી રહેવું પડશે, આ નવરાશ ચોથી આવી નથી એક દાડાનો ટાઈમ ને? અરે સાહેબ તમે જુઓ, આ ઘરની આ વૃદ્ધ માતાઓ શું વડીલો છે ખબર હશે, પેલા ઘેર ચકલીઓ નથી, ઘેર ચકલીઓ પાણી ભરવાની નથી. હા, અને કુવા હતા તે કુએ પાણી ભરવા જોઈએ, તે 400 બેડો લાવું ને તો બફોર થઈ જાય. એ આખી વેડા જતી હતી પાણી ભરવામાં, અને તમે આમ ચકલી ઘેર ચાલુ કરો છો ને પાણી આવી જાય છે, એ આખી વેડાના કલાક જ્યાં છો તમારા, આખી વેડા પાણી ભરવામાં થતી હતી, અને ત્યાં તમે ચકલી દબાવો ચોપ ચાલુ કરો પાણી આવી જાય છે, તો એ તમારા 5-6 કલાક જ્યાં છો. ઘેર પેલા આ ઘંટીઓ ગમમાં નથી, લાઈટ જ નથી સાહેબ, અને એ ઘંટીઓ દળી દળીને અનાજ માં દીકરીઓ અનાજ ઘેર દળતી હતી, 2 કલાક દળવામાં થતા હતા. અરે અત્યારે તો તમારે દળવું નહીં કરવાનું, તૈયાર લોટ ઘેર આવી જાય ભાઈ, તૈયાર લોટની કોથળીઓ મળી ઘેર આવી જાય છે, તો તમારો સમય 2-3 કલાકનો જોજો. તમે જુઓ તો ખરા સાહેબ, હજુ માણસ નવરો નહીં થતો. આ રાજાના રજવાડામાં ઘોડા તમે જો રાજાના ભાલા ખાઈ ખાઈને લડ્યો મરી જાત, ઘોડાની પુણ્ય જાજી છે બાપ, ગોમ વચ્ચે નાચે છે ખાટલોમાં ઉભા ઉભા, ઘોડાની પુણ્ય જાજી છે. તમે જુઓ આપણા ઊંટ હતા તે વજન ખેંચી ખેંચીને મરી જાય, સકડા રિક્ષાઓ આવી તે ઊંટ છૂટા થઈ ગયા, ટ્રેક્ટર આવી જાવ બળદ છૂટા થઈ જાય, બળદોની પુણ્ય જાજી. આ માણસ જાત એકલાની પુણ્ય જાગતી નહીં, દાડો જાય મીના ઉપર વજન, દાડો જાય મીના ઉપર વજન. અમાર તો નવરાઈ જ નહીં, અમાર તો નવરાઈ જ નહીં. પછી ગોલમાં તો તાણશે, પછી તો બધાને પછી નવરાઈ મળશે બાપ. એના પેલા કોઈ સંત સાધુ ને એવો આનંદ કરી દો, આ અવસર તો કાલ જતો રહેશે. આ કહીશે ને કે અવસરીઓ હોય જશે, બુનો દીકરીઓ ઘણો કહીશું, અને ભવનો મેણો, આ ભવ છે, આ ભવનો મેણો રહી જશે. આ ભવનું મેણું શું છે એવું? અરે આ ભવ એટલે તને દેહ મળ્યો ને ભગવાન ને ના ઓળશો, આ રે મેણું રહી જાય એમ કેવું છે? શું મેણો બીજો ગઈ ખરા પણ ખબર ક્યો છે? અવસરીઓ વહી જશે, અવસર એટલે આ જીવન જતું રહેશે, અને ભવનો મેણો વહી જશે. કા તું આવ્યો આ જગતમાં પરમાત્મા ના ઓળશો? કોરી ગાગરડીમાં હોપારીનો કટકો, એવું કહીશું બનો, કોરી ગાગરડીમાં હોપારીનો કટકો, પારકા મોઢવડે આવડો શું મટકો? આવું ગય પણ વિચાર કરે, આ કોરી ગાગર છે, આ કોરી ગાગર કહેવાય, અને આમાં હોપારીનો કટકો એટલે આત્મા કહેવાય, અને આ પારકો મોઢવો છે તમારો, આ મોઢવો પારકો નો હોય હનો મટકો તમારો. હમણાં ભાઈ કહેતા હતા કે ભીમન છે, આ પારકા મોઢવો ચમ મટકો કર્યો છે? આટલો બધો અભિમાનો ના ઉપર ચમ છે? આ તો તમારું નહીં, કનું છે? ભગવાનનું. ભગવાનનું ને આ તમારું હોય તો તમારું કીધું કર, તમારું હોય તમારું કીધું કરો લેવાનું. લાટ રોવા મોડો ને તું પછી આમ ચોધારો હું રોવા મોડો ના આવે? ના આવે, તમારી તાકાત નહીં બાપ. એ તો એનો સમય પાકને એવો યોગ આવે ને માંથી ઉભરો આવે. અંતર ભાજાવાનો ઉભરો નહીં આવે, પણ ભાઈ નહીં થાય હાથા હાચી
મોય વાત નહીં થાય એ તો ઉભરો આવે અને વસમથી ચાણ જે જગ્યાએ આટલું પાણી ભરીશું બાપ આમ હેડિયો આવે છે આ મગજમાં છે વસવામાં છે જે જગ્યાએ છે બાપ ખોજ તો કરો કોક દાડો હા લ્યો તમારો આમ ઊંઘવું હોય તો તમે હુઈ જાઓ ખાપામાં ઊંઘી જાઓ તારે લહલાટ ઊંઘવું હોય તો ઊંઘ આવી જાય કરો ને તમારું શરીર છે હુઈ જાઓ ને આવે ના ઊંઘ આવે બાપ એ તો એ પરમાત્માની દેન હોય તો તમારે બીજા બધાની સેવા કરો પણ કે સંતની નહીં ભગવાનની નહીં અને કોઈ ના જોયો હોય એની સેવા કરો સંતને ક્યાં નહીં તમે 4 પ્રતિજ્ઞાઓ લીધી તમને બધાને ખબર હોય તો માણસનું જ્યારે લગ્ન થાય ને જે પહેણેલું હોય એનું લગ્ન થાય ને એટલે તમારે અગ્નિ લગાડવામાં આવે ગાયનું સોણ હોય અગ્નિ લગાડે બ્રાહ્મણ શ્લોક બોલતો હોય આવું બધું થતું હોય અને ફેરા ફરાતા હોય એટલે પહેલો ફેરો તમે જે ફરો એમાં પહેલા ફેરામાં પહેલો ફેરો ધર્મનો છે ધર્મના ફેરામાં ભાઈ આગળ હોય ભાઈ પાછળ હોય એટલે એ પ્રતિજ્ઞા કરી શકે જે ધર્મ અમારો ઘરવાળો કરશે એવું ધર્મ અમે કરીશું એટલે ભાઈ પાછળ વિરોધ કરો નહીં બીજો ફેરો અર્થનો અર્થ એટલે પૈસો કમાવો એટલે આ પેલા બે ભાઈ બેઠા ને આ બાજુ આવી જાઓ ને થોડો આ બાજુ આવી જાઓ આ બાજુ ઓયા કોણ હા વિપુલ શું છે ભાઈ બીજી વાત આવે મારા લક્ષી ના મુદાય છે આ તો આ મોથી ઉભરો આવ્યો હોય ને અને વચમાં કોક આડું પડે ને એટલે ના મેળ આવે આખી અમારી વાત મારી જાય બીજો ફેરો અર્થનો છે અર્થ એટલે પૈસો કમાવો અને પૈસો કમાવામાં ભાઈ આગળ હોય ભાઈ પાછળ હોય જો ભજન સત્સંગ છે ને તમે જોનથી ના સાંભળો ને તો એ સાંભળનારાને મજા નહીં આવે ને બોલનારને મજા ના આવે સભા ના સાંભળો સભા સંતની કિંમત શબ્દની ના થાય તો આ બોલવું કે સત્સંગ કરવું કે ભજન કરવું વ્યર્થ ના સાંભળો તો કોઈને પણ બીજાને સાંભળવા દે અને જીવનમાં ઉતારશો ને તો જ મજા આવશે અને સાહેબ હોભળી લે તમને લાગે છે તારે આવું પણ તમે જોજો સમય આપજો સમય ખબર પડશે તો બધી અમે બધાથી પસાર થયા છીએ ખબર છે નહીં આપણે તો બાપાની ચો મૂડીઓ છે બધી મોટી મોટી છે બીજો ફેરો અર્થનો બીજો ફેરો અર્થનો અર્થ એટલે પૈસો કમાવો એમાં ભાઈ પાછળ હોય કે જે તમે કરશો એમાં હું તમારા પગલે પગલે ત્રીજો ફેરો કામનો કામ એટલે ઈચ્છા અને ઈચ્છાની અંદર તમે જે ઈચ્છા કરો જે ઘરમાં વસાવવું હોય આપણે ભેગો થઈને જે પૈસા આવીએ જે લાવવું હોય તમારી ઈચ્છા પણ ચોથો ફેરો આવે એટલે મોક્ષનો ફેરો છે અને મોક્ષના ફેરાની અંદર ભજન કરવું પડે સત્સંગ કરવો પડે ગુરુ કરાવવો પડે તો મોક્ષ થાય અને એમાં ઘરવાળી ભાઈ આગળ ના થાય તો કોઈ દાડો આ ભજન થાય કોઈ દાડો સત્સંગ થાય નહીં એટલે આ 4 પ્રતિજ્ઞાઓ તમે અગ્નિની સાક્ષીએ લીધી છે એટલે આપણે બધાએ એ પૂરી કરવી પડશે ને ભોગવવી પડશે કરવી પડે એમ આવું જો આપણો વડ્યું છે લગ્નની અંદર વાત થઈ જઈ છે એ પણ પ્રતિજ્ઞા લેવાઈ જઈ છે અગ્નિની સાક્ષીએ વચન લેવાઈ ગયો છે પણ તમારું ના કરવું હોય તો તમારી ઈચ્છા પણ કબીર સાહેબે કીધું કે જાગર કથા નહીં કીર્તાના સંત નહીં મિજબાના તાગર જમડે જેરા દીધા સોજ પડે તબ શમશાના જે ઘેર ભજન ના થાય જે ઘેર સત્સંગ ના થાય જે ઘેર સંત ના આવે અરે હું તો કહું છું હળા 3 દાડાની અંદર તમારા ઘેર કૂતરું ના આવે ગાય ના આવે માગણ ના આવે મહેમાન ના આવે તો માનજો કે તમારા ઘરની પડતી દશા છે સાહેબ તમારા ઘરની પડતીની નિશાનીઓ છે નક્કી વાત છે સાહેબ એટલે કથા ભજન સત્સંગ થવું જોઈએ આપણા ઘેર સાધુ સંતો આવવા જવું આપણી રામાયણ એ જ વાતો કરે છે મહાભારત એ જ વાતો કરે છે જેટલા શાસ્ત્રો છે એ બધા એ જ વાત કરે છે તારું આ માણસ જીવનને કેમ કરીને કલ્યાણમાં આપણને લઈ જવું કેમ કરીને કલ્યાણમાં આપણને લઈ જવું હમણાં જ મહારાજે વાત કરી કે જે ધનુષ રાવણ ઉપાડી નતો શકતો સીતા એનો ઘોડો કરી રમતી હતી તો રાવણ સી રીતે ઉપાડી ગયો એનું એક જ કારણ કે સીતાએ લક્ષ્મણ રેખાનું ઓળંગી લક્ષ્મણ જાણે જાતા રેખા દોરીને જાતા એ માં ગમે તેવો પ્રસંગ આવે ગમે તેવી બાબત બને બિના બને પણ જોજો આ લક્ષ્મણ રેખાનું ઓળંગતી આ લક્ષ્મણ રેખા ઓળંગી તો તારું ભલું નહીં થાય પણ સતોય પણ રાવણ આવી અને સંતના વેવમાં ભગવાન લુગડો પહેર્યો દાઢીઓ વધારી જઈને કીધું કે માં ભિક્ષા આલો
એટલે ભિક્ષા લેવા જો અંદર જાય કે લઈ જાઓ કે નહીં અંદર તો આવી શકાય, કારણ કે રેખાનો અંદર તો ભડકા લાગતા હતા. નહીં નતું આવી શકાતું કે રાવણે કીધું કે ભિક્ષા આલવી હોય તો બહાર આવી ના લો. એટલે રાવણ સીતા બહાર જો એટલે રાવણે ઉપાડી લીધી. આ લક્ષ્મણ રેખા એ સીતાએ ઓળંગી એટલા માટે સીતા હલકી થઈ જઈને રાવણ ઉપાડી હતો, નકર તાકાત રાવણની નથી. એમ આપણા બધાના વચ્ચે પણ લક્ષ્મણ રેખાઓ શ્રેષ્ઠ સાહેબ. દીકરો દીકરાની રેખાનું ઓળંગ સમાજના વચ્ચે હોય, કુટુંબના વચ્ચે હોય, મા બાપના વચ્ચે હોય, અને જો એની રેખા ઓળંગી તો સાહેબ એનું પતન જ છે. દીકરી હોય જો એની રેખા ઓળંગી તો એનું પતન જ છે. માં હોય તો એની રેખા ઓળંગો તો એનું પતન છે. બાપ હોય તો એની રેખા મર્યાદાનું ઓળંગો તો એનું પતન જ છે સાહેબ. હા, 100% માની લેજો. તમને જે ફાવે એ કરવું હોય કરજો, પણ અમારી ફરજમાં આવે છે વાતો કહું છું સાહેબ. અને અમારે લાગણી થાય છે, અમારું દુઃખ છે એટલે કહીએ છીએ. નકા મેં તો જ્ઞાને કર્યું છે ને ગુરુએ કરાવી લીધા છે ને ગ્રંથોએ લખી નાખ્યા ને ભજને ખૂબ કર્યું છે ને આખી ગુજરાત ફરી વળ્યા છીએ સાહેબ. અને રોજ આ કરીએ છીએ એટલે એવું કશું નહીં, પણ મારા છો એટલે લાગણી થાય છે સાહેબ. હા, અને જીવનમાં જો આ 5 વસ્તુ કરશો ને હમું નહીં આવે એટલે નહીં આવે. હા, ચોરી જારી દારૂ જુગારનો મોજ કરશો કોઈ સુખી નહીં થાય. કોઈ તમારા સંબંધે નહીં કરે, રોટલો નહીં ખવડાવો ને કોઈ મહેમાન પરુણાને તો છોકરોના લાખ રૂપિયા ખર્ચવા પડશે, માની જ લેજો. હગો નહીં કરે કોઈને રોટલો નહીં ખવડાવે, કોઈને ઘેર મહેમાન નહીં બોલાવે, કશું કર્યું નહીં તો દશા શું થવાની? દશા એ જ થાય. પછી લાખ રૂપિયા આવવા પડે, પેલા થોડા 25,000 કદાચ વાપરવા પડે. અને મેળે આવી જાય. હમણાં એક મને ભાઈ કહેતો હતો કે બાપુ 2 લાખ રૂપિયા કીધા છે, ખાલી સંબંધ કરો ને ફટ દઈને આલી દો, બીજા પૈસા તો બધા જે માગે. પણ પેલા તો હગું કરવાના 2 લાખ આલો, કારણ કમાણી હારી છે તો બોલો એનો વ્યવહાર ખોટો પડે છે ને. હા, કોઈને ઘેર નહીં બોલાયા. એટલે સાહેબ આવું જીવન મળ્યું છે. એટલે સંતોને નહીં બોલાવો ને તો આ જીવનમાં ભલીવાર જ નહીં આવે. આપણે લગ્નના પ્રસંગમાં ઘણા યાદ આવે છે. આપણે નાક પકડીને ખેંચવાનો રિવાજ હતો લગ્નમાં. અત્યારે હાલ હોય કે ના હોય, પણ આમ ભાઈઓ નાક ખેંચતી, છોકરાનું ચમ નાક ખેંચતી એ કોઈ વિધિ નહીં, પણ હમણાં શીખ દીધી કે જો ભાઈ તું 25 વર્ષનો થયો, તારા ગામમાંથી ના કરવાના ધંધા કર્યા છે, ચોરી કરી છે, જારી કરી છે, દારૂ પીધો છે, માંસ ખાધું છે, જુગાર રમ્યો છે, પણ અમારી છોડી તને વિહવરની કરીને હાલવાની છે. એટલે તારું નાક હાચવજે. નાક એટલે માણસની આબરૂ. બોલો, એના કે તારા પણ રૂપિયા નહીં હોય તો ચાલશે, ગાડીઓ મોટરો બંગલા નહીં હોય તો ચાલશે, પણ જો તારા પણ આબરૂ છે ને તો તને આ દુનિયામાં કોઈ ગમે તે ગામમાં શેમમાં હાલનારો મળશે, 25 રૂપિયા હાલનારો મળશે, ઘઉં ધોખા બાજરી હાલનારો મળશે ને અમારી છોડી ભૂસે ના મળે. પણ આબરૂ હોય તો, અને આબરૂ ના હોય તો તમારે કરોડપતિ હોય તો એક ધૂળ બરાબર થઈ જાય. એટલે આબરૂ હોય તો બધું મળી શકે. એટલે એ વખત નાક એટલા માટે ખેંચ્યું હતું કે ભાઈ હકબંધ આબરૂ રાખજે. મારા બાપા પણ મરતી વખત મને કીધું હતું કે જો ભાઈ અમે તો અમારો શરીર આખી જિંદગી ખૂબ મહેનત કરી, મારી જોયેલી છે. મારા બાપાએ આખા જીવનમાં ખૂબ ધંધા કર્યા, ખૂબ ઉથલદડા કર્યા. એન્ડ સમય આવ્યો શરીરમાં આવી રહ્યું છે જતું રહેવાનું. પણ એક વાત કહું છું કે નીતિ ચોખ્ખી રાખજો. અને નીતિના ચોર ના થતા જીવનમાં જીવવું હોય ને તો નીતિ તમારી કમ્પ્લીટ રાખજો સાહેબ. ગામમાં હેડે જતા, સમાજમાં હેડે જતા કોક માણસ તમારો હાથ પકડનાર મળશે સાહેબ. હા, કોઈ દાડો જમીન ખોતરવાનો વારો નહીં આવે, પણ નીતિ ચોખ્ખી રાખજો. એમ આપણે લીધું હોય, મેલ્યું આવેલું હોય તો જીવન ચોખ્ખું કાચ જેવું હોવું જોઈએ. અને ચોખ્ખો માણસ હશે એને કોઈ દાડો જમીન ખોતરવાનો વારો આવશે. હા, નકર જો કોઈ ભૂલ કરીને એક જ વખત જીવનમાં ભૂલ થઈ જાય, આખા જીવનમાં સાફ પડી જશે તમારી કે આ ભાઈ આવો સોનો સંગ થાય ના. હા, મોટાના વચ્ચે વડીલોના વચ્ચે બેહવું ચમ, બોલવું ચમ, ઉઠવું ચમ, દીકરીને ચમ બોલાય, માનું ચમ બોલાય, હાહુનું ચમ બોલાય. આ સંસ્કારો રેણી તો સંતો જોડી બેસ્યો તો જ. નકર ગાળો દેતો તો વગર શીખવાડે આવડી જશે બધો. ઝઘડા કરતો તો વગર શીખવાડે આવડી જાય છે. પણ આર્ય શીખવાડવા માટે આ અમારો ભજન રાખવો પડતો હોય છે, સત્સંગ રાખવો પડતો હોય છે બાપ. હા, એટલે આપણે જો આજે મળ્યા છીએ, કાલ સવારે દારૂ વગરનો માંથી કોઈ નાયા હોય પાછું. આ છીએ માંથી એવું કોઈ નક્કી નહીં ત્યાં બધો જીવ્યું એવું. હા, કદાચ 12 મહિના પછી એ કોઈ હોય કે ના આવ્યો હોય. હા, તો આ મળે છે તો લાવો લેવો છે કે નહીં લેવો, આનંદ કરવાનો કે નહીં કરવાનો. અરે દરેકની રમત હોય છે સાહેબ. એ ક્રિકેટની રમત કોઈને વાલી હોય, કોઈને કબડ્ડીની રમત વાલી હોય, જે કોઈ રમતો વાલી હોય, એમાં બાપ આવો એક આ ભક્તિ એક આનંદનો અવસર છે. અને મોટામાં મોટી રમત છે બાપ. જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ. ચમ લૂંટાયા એમ ને એ કરવું પડે. એ આવો અવસર ને કોણું તમને નહીં મળે. આવો અવસર ને
નહીં મળે કે નહીં મળે આવો રંગીલો તમને દેહ નહીં મળે આવો રંગીલો તમને દેહ આવો મોકો આયો તમારા હાથમાં કે આયો મોકો તમારા હાથમાં કે આવો ગરબાર નારીને દીકરા નહીં મળે કે આવા ગરબાર નારીને દીકરા નહીં મળે કે નહીં મળે માળી ચાલુ કરી દો. દાયા વીર નહીં મળે માળી ના દાયા વીર આવો મોકો આયો તમારા હાથમાં પણ મજા આવી તમારે બાપ બાપ આવો અવસર એટલે આ માનવનો દેહ સાહેબ તમે એટલો થોડો વિચાર કરીને વિચારો કે આ તમારું જેને શરીર આલ્યું છે તો આ શરીર એમનેમ તો કોઈ બન્યું નહીં હોય એમનેમ તો કોઈને નહીં આલ્યું હોય આ માઇક સંતાઓનો કોઈ બનાવનાર છે આપણે જોયો ના જોયો હોય પણ આ માઇકનો બનાવનાર કોઈ ચોક્કસ છે આ મંડપ જેને બધું આપણે જોયો હોય કે ના જોયો પણ આ મંડપનો બનાવનાર હોય તો જ મંડપ બને કે ના બને તમારું ઘર કોક બનાવનાર હોય તો જ બન્યું હોય કે ના બને રોડ કોક બનાવનાર હોય તો જ બન્યો હોય ગાડીનું મોટર કોક બનાવનાર હોય તો જ બન્યો હોય એમને ના બને તો આ તમારું શરીર આ શરીરને બનાવનાર કોક હોય તો જ બન્યું છે આ શરીરના વગર બનાવે ના બને ને કા વશો તમારે જો જેવી જગ્યાએ જેવી મૂકીને આરો આટલા બધા રંગ જોવો છે સનકરૂમય પોણી પણ કેવી રીતે ગોઠવણી કરી છે બધા રંગ દેખોય સાહેબ તમારા મગજમાં એક વર્ષથી લઈને 100 વર્ષનો વ્યક્તિ આખા વર્ષની માહિતીના માઇન્ડમાં રાખો આખી દુનિયાની માહિતીના મગજમાં રાખો તો આ કેવી રીતે બનાવ્યું છે એને હાથ કેવી રીતે બનાવ્યા પગ કેવી રીતે બનાવ્યા ઓતેડો જઠર કિડનીઓ આ બધું જેટલું બનાવ્યું જેવું ગોઠવ્યું છે સાહેબ 100 વર્ષમાં ગહારો ના પડે આ તમારા હાથોથી જેટલાય પાવડા તોડી નાખ્યા પણ હાથનું કોઈ ના થાય બાપ આ પરમાત્માએ જેવું રમેકડું